વિદ્યાર્થી મિત્રો, તમે ઘરમાં હશો, સુરક્ષિત હશો એવી આશા સાથે આપણે આ ત્રીજો વિડીયો મોકલી રહ્યા છીએ। ત્યારે વિડીયોની શરૂઆતની અંદર આજે મારે તમને એક વાત કરવાની ઈચ્છા છે કે એક સ્ટોરી નાની એવી કહી અને આપણે વિડીયો લેક્ચરને આગળ વધારશું। એક નાના એવા ગામની અંદર ગામના પાદરમાં શહેરમાં લઈ જવા માટે દૂધના 2-3 કેન ભરેલા પડ્યા હતા। એક મસ્તીખોર છોકરો ત્યાંથી નીકળે છે અને એ છોકરો 2 કેનના ઢાંકણા ખોલી અને 2 કેનની અંદર એક ડેડકો મૂકી દે છે। ડેડકો મૂકી અને ફરીથી બંને ઢાંકણાઓ બંધ કરી દે છે। સમય થતાં કેનના માલિક ઈ કેન છે એ ટેમ્પોમાં ચડાવી અને શહેર તરફ રવાના કરે છે। આ સમય યાત્રા દરમિયાનના આ સમયગાળા દરમિયાન એક કેનમાંનો ડેડકો એક્સ વિચારવાનું ચાલુ કરે છે કે આ હું ક્યાં ફસાઈ ગયો। આ ભારેખમ ઢાંકણું ખોલવાની મારામાં તાકાત નથી અને આ કેનને હું તોડી ન શકું। હવે હું આ પરિસ્થિતિમાંથી, અને દૂધમાં મેં ક્યારેય સ્નાન નથી કર્યું એટલે હું આ પરિસ્થિતિમાંથી બહાર ના નીકળી શકું। એને આશાઓ મૂકી દીધી, તરવાનું બંધ કરી દીધું। બીજા કેનની અંદર પરિસ્થિતિ પેલા કેન જેવી જ હતી। બીજા કેનની અંદર માના ડેડકા વાયે વિચારવાનું ચાલુ કર્યું કે અત્યાર સુધી હું પાણીમાં તર્યો, પ્રથમ વખત મને દૂધમાં તરવાનો મોકો મળ્યો છે। હું આ ભારેખમ ઢાંકણું ખોલી ના શકું, આ કેનને હું તોડી ના શકું એ વાત પાકી છે, પરંતુ કુદરતે મને તરવાની શક્તિ આપી છે એમ વિચારી અને એને તરવાનું ચાલુ રાખ્યું। સતત તરતો જ રહ્યો। એના કારણે દૂધના હલનચલનના કારણે એની અંદર માખણનો એક પિંડો વલોવાયો। ડેડકો એ પિંડા ઉપર બેસી ગયો અને જેવું ઢાંકણું ખુલ્યું કે તરત જ તે કૂદીને બહાર નીકળી ગયો। વિદ્યાર્થી મિત્રો, પરિસ્થિતિ દરેક માટે સમાન હોય છે। એ પરિસ્થિતિની અંદર તમે કેવી રીતે વિચારો છો ને એ વસ્તુ બહુ મહત્વની છે। અત્યારે આ કોરોના રૂપી મહામારી સમયે સમગ્ર ભારત લોકડાઉનની સ્થિતિમાં છે, ત્યારે દરેક વ્યક્તિ પોતાના ઘરે જ છે। ઘણા બધા વ્યક્તિઓ આ પરિસ્થિતિની અંદર કંટાળી ગયા હશે અને ઘણા બધા વ્યક્તિઓ આ પરિસ્થિતિને એક લાવો, એક તક સમજી અને પોતાનું ખુદનું મંથન કરતા હશે, પોતાના જ્ઞાનમાં વધારો થાય એવી પ્રવૃત્તિ કરતા હશે, ભૂતકાળની અમુક ભૂલો રહી એને શોધતા હશે અને આગળ કેવી રીતે વધી શકાય, ભવિષ્યમાં કેમ ભૂલું ના થાય એવું વિચારતા હશે। એમ કરી અને એ પોતાના અભિગમને એવી રીતે અભિગમને સેટ કરતા હશે પોઝિટિવલી। એટલે કે જો તમારો અભિગમ નકારાત્મક હશે તો તમને નિષ્ફળતા મળશે, જો તમારો અભિગમ રહ્યો એ હકારાત્મક હશે તો તમને સફળતા મળશે। એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, મારે તમને એમ કહેવાનું છે કે અત્યાર સુધી તમે ઓફલાઈન ભણ્યા છો, હવે તમે વિડીયો લેક્ચરના માધ્યમથી ભણવા જઈ રહ્યા છો। આ વેળાએ, આ સમયે જો તમે એવું વિચારતા હો કે આ અમને નવો ટેસ્ટ મળ્યો અને આની અંદર અમે સારામાં સારી સફળતા મેળવશું, આમાં અમારો ટાઈમ ના બગડે, અથવા અમે જ્યારે ઈચ્છા થાય ત્યારે જોઈ શકીએ છીએ, પુનરાવર્તન કરી શકીએ છીએ, દ્રઢીકરણ સાથે ઉતારી શકીએ છીએ અને ના સમજાય તે અમે શીખી લેશું અથવા શીખવા માટે સૌને કહેશું। જો આવા અભિગમથી તમે આ વિડીયો લેક્ચર જોતા હશો
તો એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમારું પરિણામ રહ્યું, તમારો અભિગમ જો હકારાત્મક હશે તો 110% તમને અને મને બેયને સફળતા મળશે. વિદ્યાર્થી મિત્રો, હું પણ એવું ઈચ્છું છું કે ઓફલાઈન એજ્યુકેશન અને આ ઓનલાઈન એજ્યુકેશન ની અંદર ક્ષતિઓ ઘણી બધી હોવા છતાંય આપણે જો પ્રયત્નની અંદર પ્રેમ હોય, આપણને આપણા કર્મોમાં વિશ્વાસ હોય તો 110% એના કરતાં પણ ઘણું સારું પરિણામ મળવાની સંભાવનાઓ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ કોઈ પરિસ્થિતિને આપણે નેગેટિવલી નહીં જોતા, નકારાત્મક રીતે ન વિચારતા અને હકારાત્મક વિચારી અને આપણે શક્ય હોય એટલા આપણા સ્ટડીને આગળ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ટૂંક સમયની અંદર આપણે બેઝિક તરફ દિવસે ને દિવસે આગળ જઈ રહ્યા છીએ. જે પોઈન્ટ વાઇઝ તમને કહેવામાં આવે એનું ખાસ તમે અમલ કરજો, એનું તમે પુનરાવર્તન કરજો અને શક્ય હોય એટલો તમારા જ્ઞાનમાં વધારો થાય એવી પરિસ્થિતિનું મારે નિર્માણ કરવું છે. એટલા માટે આપણે આ વિડીયો લેક્ચર ગોઠવ્યા છે અને એમાં મેં શું લઉં છું, મારી એવી ઈચ્છા છે કે હું વિદ્યાર્થીઓને કંઈક વિશેષ પ્રદાન કરું. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઘન અને ઘનમૂળ અને એની સાથે ગાણિતિક સંકેતો તથા ત્યારબાદ આપણે ચાવીઓ શીખાતા. ચાવીઓની અંદર આપણે 2 ની ચાવી શીખા, 3 ની ચાવી શીખા, 5 ની ચાવી શીખા અને ત્યારબાદ આપણે અવિભાજ્ય સંખ્યાઓ કેને કહેવાય એના વિશે આપણે માહિતી મેળવી હતી ગયા લેક્ચરની અંદર. અને છેલ્લે આપણને એ પોઈન્ટે આવ્યા હતા આપણે કે અવિભાજ્ય સંખ્યાઓને 2 જ અવયવ હોય. તો એ પ્રશ્ન આવીને ઉભો રહે કે અવયવ એટલે શું. એટલે આજના લેક્ચરની અંદર આપણે જે શીખવા જઈ રહ્યા છીએ તો કે અવયવ એટલે શું, અવયવ કેને કહેવાય. લેટ્સ સી. અવયવ એટલે આપેલી સંખ્યા, જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી તમામ સંખ્યાઓને આપેલી સંખ્યાના અવયવ કહે છે. જો વાંચીએ એટલે આપણને એવું લાગે કે ઉપર થઈ ગયું. આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તો તે તમામ સંખ્યાઓને આપેલી સંખ્યાના અવયવ કહેવાય. આપેલી સંખ્યાને જે તમામ સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય તો તે તમામ સંખ્યાઓને આપેલી સંખ્યાના અવયવ કહે છે. ન સમજાતું? ચિંતા ન કરો, સમજાવું છું, યાદ રહી જશે, કોઈ ઇસ્યુ નથી, એકદમ ઈઝી છે. જો દાખલા તરીકે આપણે એક સંખ્યા લીધી 6. આપણે સંખ્યાના પહેલા અવયવ કરતા શીખીશું, પછી પદાવલીના પદના અવયવ કરતા શીખશું. પહેલા સંખ્યાના અવયવ. દાખલા તરીકે આપણે સંખ્યા પસંદ કરી 6. 6 ના અવયવ ગોતવા છે. એટલે 6 ને પહેલા આપણે 1 વડે ભાગી, 1 વડે, તો 6 એકા 6, શેષ મળી 0. પછી 2 વડે ભાગી, 3 દુ 2 તેરી 6, 2 તેરી 6 એટલે 6, શેષ મળી 0. પછી આપણે 3 વડે ભાગી, 3 દુ 6, શેષ મળી 0. પછી 4 વડે ભાગી, 4 એકા 4, શેષ મળી 2. પછી 5 વડે ભાગી, 5 એકા 5, શેષ મળી 1. પછી 6 વડે ભાગી, 6 એકા 6, 0, શેષ મળી 0. વિદ્યાર્થી મિત્રો, આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી તમામ સંખ્યાઓને આપેલી સંખ્યાના અવયવ કહે છે. એટલે કે આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય
તે તમામ સંખ્યાઓને આપેલી સંખ્યાના અવયવ કહે છે. એટલે કે આ 6 આપણે આપેલી સંખ્યા એટલે 6, જે સંખ્યા વડે એટલે 1 2 3 4 5 ને 6 આ 6 વડે આપણે ભાગ્યા. 6 ને કેના વડે ભાગ્યા? પહેલા 6 ને 1 વડે ભાગ્યા, શેષ મળી 0. 6 ને 2 વડે ભાગ્યા, શેષ મળી 0. 6 ને 3 વડે ભાગ્યા, શેષ મળી 0. 6 ને 4 વડે ભાગ્યા, શેષ મળી 2. 6 ને 5 વડે ભાગ્યા, શેષ મળી 1. 6 ને 6 વડે ભાગ્યા, શેષ મળી 0. આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યા આપેલી સંખ્યાનો અવયવ કહેવાય. એટલે આ એકડો છે, આમાં જો શેષ શૂન્ય મળી, એક આમાં શેષ શૂન્ય મળી, એક આમાં શેષ શૂન્ય મળી, આમાં શેષ શૂન્ય મળી અને આમાં શેષ શૂન્ય મળી. એટલે કે 6 ના અવયવ ક્યાં થાય? એક 1 થાય, એક 2 થાય, એક 3 થાય અને એક 6 થાય. 6 ને 1 2 3 અને 6 વડે નિશેષ ભાગી શકાય છે. માટે 6 ના અવયવ ક્યાં થશે? તો કે 1 2 3 અને 6. 1 2 3 અને 6 આ છે ઈ 6 ના અવયવ છે. હવે આ તમારી પાસે વ્યાખ્યા રહીને તમે સમજો છો, વાંચો છો. આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તો તે તમામ સંખ્યાઓને આપેલી સંખ્યાના અવયવ કહે છે. આપેલી સંખ્યા એટલે 6, જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય એટલે 1 2 3 અને 6 વડે નિશેષ ભાગી શકાય તો 1 2 3 અને 6 ને આપેલી સંખ્યા 6 ના અવયવ કહે છે. એટલે અહીંયા આપણને 6 ના અવયવ મળ્યા. આવી જ રીતે દરેક સંખ્યાના અવયવ મળે. દાખલા તરીકે આપણે લઈએ કે 1 ના અવયવ શું થાય? તો કે 1 નો અવયવ 1 જ થાય, 1 જ. અચ્છા, 1 ના 1 1 જ ભાગ પડે, બીજા એક રીતે પડે. પછી 2 ના, તો કે 2 ના 1 દુ સોરી 1 1 2 ના આપણે પાડવા છે તો 2 એક અવિભાજ્ય સંખ્યાઓના 2 અવયવ હોય. સમજો, અવિભાજ્ય સંખ્યા છે 2 છે, એ શું છે? અવિભાજ્ય સંખ્યા. તો 2 ના અવયવ શું પડે? 1 1 અને 1 2 પોતે. પછી 3 ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે તો એના અવયવ શું પડે છે? તો કે 1 આવશે અને 1 3 સંખ્યા પોતે. અવિભાજ્ય સંખ્યાને 2 અવયવ હોય, 1 1 અને 1 તે સંખ્યા પોતે. એટલે આપણા 1 આવશે અને 1 3 આવશે. પછી 4 ના શું પડે? તો કે 1 તો 4 એકા 4 એકા 4 અને બીજું 2 દુ 4 એટલે 2. એટલે 4 ના અવયવ પડશે 1 2 અને 4. 5 ના અવયવ શું પડે? 5 એકા 5 અવિભાજ્ય સંખ્યા છે, 2 જ અવયવ આવશે, 5 એકા 5. 6 ના પડી ગયા 1 2 3 6 એ આપણે અહીંયા પડ્યા પ્રેક્ટિકલી. 7 ના 7 એકુ 7 અવિભાજ્ય સંખ્યા છે એટલે 1 અને 7. 8 ના શું પડે? તો કે 1 તો 1 8 પછી 2 ચોક 8 2 ચોક 8. ઓકે. પછી 9 ના તો કે 1 તો 1 9 9. પછી 3 1 3 તેરી 9. 10 ના તો કે 1 દાણ 10, બીજું 2 પંચા 10. આ 1 થી 10 સુધીના આપણે અવયવ
અવયવ એટલે શું? તો કે અવયવ એટલે આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તો તે તમામ સંખ્યાને આપેલી સંખ્યાના અવયવ કહે છે. એટલે આ 1, 2, 5, 10 છે એ 10 ના અવયવ છે. 1, 3 અને 9 છે એ 9 ના અવયવ છે. વિદ્યાર્થી મિત્રો, અવયવની અંદર તમે જે તમારી પાસે સંખ્યા હોય ને એનાથી નાના જ બધા અવયવ છે. જો અહીંયા એકડો છે તો આ એકડો સૌથી મોટો એકડો, અહીંયા બગડો છે તો સૌથી મોટા બે, બાકી બધા 2 થી નાના. આ તગડો છે તો 3 થી નાના એના અવયવ, 3 અને 3 થી નાના, 4 અને 4 થી નાના, 5 અને 5 થી નાના, 6 અને 6 થી નાના, 7 અને 7 થી નાના, 8 અને 8 થી નાના, 9 અને 9 થી નાના, 10 અને 10 થી નાના. આ અવયવ ઉપરથી આપણે અમુક પ્રશ્નોને સમજવાની કોશિશ કરીએ, આ જવાબ મેળવવાની કોશિશ કરીએ. કોઈ પણ જો આપેલો પ્રશ્ન એમ છે કે કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ કયો છે? કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ કયો? તો કે નાનામાં નાનું શું આવે છે? કોઈ પણ સંખ્યા લઈ લો, બધાયમાં જોઈ લો નાનામાં નાનું શું? કે આમાં 1, આમાં 1, આમાં 1, આમાં 1, આમાં બધાયમાં એકડો આવે છે. એટલે એક વસ્તુ પાકી કે દરેક કોઈ પણ સંખ્યા હોય એનો અવયવ કાઢવામાં આવે એટલે એકડો તો હોય જ, અને નાના નાનો હોય એકડો. એટલે આનો જવાબ આવશે 1. આ 1. કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ 1 થાય. તો એવી જ રીતે બીજો પ્રશ્ન છે, કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવ કયો? મોટામાં મોટો તો કે જો આમાં એકડો મોટામાં મોટો, આમાં બગડો મોટામાં મોટો, આમાં તગડો મોટામાં મોટો, આ 3 માં તગડો મોટામાં મોટો, 4 માં ચોગડો મોટામાં મોટો, 5 માં પાંચડો મોટામાં મોટો, 6 માં છગડો. એટલે શું થયું કે જે સંખ્યા રહી એ પોતે જ એક મોટા અવયવ તરીકે આવે છે. એટલે આનો જવાબ આપણને મળશે કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવ શું આવે? તે સંખ્યા પોતે જ હોય. એ સંખ્યા પોતે જ એનો મોટામાં મોટો અવયવ થાય. રેડી? પછી જો 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. જોજો એકડો છે એ દરેક સંખ્યાનો અવયવ છે. દરેક સંખ્યામાં આવે છે એકડો. કોઈ પણ સંખ્યામાં એકડો આવે. જોજો બધામાં એકડો આવે છે અવયવ તરીકે. હા, તો એ જવાબ સાચું છે. હા, એકડો એ દરેકમાં આવે છે, દરેક અવયવમાં આવે છે. એટલે 1 એ દરેક સંખ્યાનો અવયવ છે તો એનો જવાબ મળે હા. આ નોલેજ માટે છે આ પ્રશ્ન. સમજજો, તમે બારીકાઈથી સમજી શકો એ ઉદ્દેશથી આપણે પ્રશ્નો રજૂ કર્યા છે કે તમે આને કેટલા લેવલથી સમજી શકો અને આની અંદર કેવા કેવા પોઈન્ટ છે આવી શકે, કેવા મેટર છે એ જાણવા માટે આ બધા પ્રશ્નો રૂપે આપણે અવયવને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. પછી ચોથો પ્રશ્ન, દરેક સંખ્યા 1 નો અવયવ છે. દરેક સંખ્યા છે એ 1 નો અવયવ છે. દરેક સંખ્યા એટલે આ 4 છે એ એકડામાં આવે છે? ના, નથી આવતા. આ 2 છે એ એકડામાં આવે છે? કે ના, નથી આવતા. એકડો છે એ આ બધાયમાં આવે છે અવયવમાં. આ એકડો છે એ બધાયના અવયવમાં આવે છે, પણ એકડામાં બધાય આવે છે, બધા એકડા આવે છે એકડામાં. એટલે કે દરેક સંખ્યા એટલે આપણે આ ગણ્યું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. દરેક સંખ્યા 1 નો અવયવ છે. 1 નો અવયવ છે? તો કે ના, ખોટું છે. આ વાક્ય તદ્દન ખોટું છે, ખોટી વાત છે. ઓકે. એના પછી અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? એ કાલે આપણે શીખાતા. આની અંદર આપણે ખાલી પુનરાવર્તન કરી લઈએ, ફરીથી જોઈ લઈએ કે અવિભાજ્ય સંખ્યા કેને કહેવાય. તો આના ઉપરથી આપણે ગોતી અવિભાજ્ય કેને કહેવાય.
જો અવિભાજ્ય સંખ્યા લઈને એની અંદર અવિભાજ્ય સંખ્યાને કેટલા અવયવ હોય? કાલે જ આપણે ચર્ચા કરી હતી. અવિભાજ્ય સંખ્યાને કેટલા અવયવ હોય? 2. અવિભાજ્ય સંખ્યાને 2 અવયવ હોય. અવિભાજ્ય સંખ્યાને 2 અવયવ હોય છે. અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા આપણે કાલે ચર્ચા કરી હતી. તો એની અંદર બોલ્યા હતા કે જે સંખ્યાને 1 વડે અને તે સંખ્યા પોતે વડે જ નિશેષ ભાગી શકાય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. એટલે જે સંખ્યાને 1 વડે અને તે સંખ્યા પોતે જ વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. એટલે આમાં અવિભાજ્ય સંખ્યાને 2 અવયવ હોય, એક અને એક ઈ સંખ્યા પોતે જ. તો જો આને પહેલા આપણે આ રહ્યા એકડો, આને આપણે અવિભાજ્ય કહેશું. અવિભાજ્ય કહેશું આને. એકડાને નહીં કહી શકીએ. એકડાને અવિભાજ્ય ના કહી શકીએ, કારણ કે અવિભાજ્યની અંદર 2 અવયવ તો હોય જ, અને વિભાજ્યની અંદર શું હોય? 2 થી વધુ અવયવ હોય. સમજો, અવિભાજ્ય ન કહી શકીએ કારણ કે આને 2 અવયવ નથી, 2 થી ઓછા અને 2 થી વધુ નથી. રેડી? એટલે આ છે ને એકડો છે એ અવિભાજ્ય નથી, વિભાજ્ય નથી. એક છે એ અવિભાજ્ય નથી, વિભાજ્ય નથી. એને આપણે વિશિષ્ટ સંખ્યા તરીકે લઈ શકીએ. વિશિષ્ટ છે. એક છે એ વિશિષ્ટ છે. એકના અવયવ રહ્યા, એકને આપણે વિશિષ્ટ સંખ્યા તરીકે લેશું. પછી 2 છે તો જો કે છે અવિભાજ્ય સંખ્યા કેટલા અવયવ હોય? 2. તો કે આ 2 અવયવ છે, 1 અને 2, એટલે આ અવિભાજ્ય છે. પછી 3 માં 1 અને 3 આ અવિભાજ્ય છે. પછી 4 માં વિભાજ્ય છે. બરોબર? 4 માં કારણ કે 3 છે, 2 થી વધુ અવયવ હોય. 1, 2 અને 4 ને એટલે એ વિભાજ્ય છે. આ 5 રહ્યા એ અવિભાજ્ય કારણ કે 2 જ અવયવ છે. અવિભાજ્ય 8 ની અંદર કેટલા અવયવ છે? 4 ટોટલ, એટલે એ વિભાજ્ય. 9 ની અંદર 3 છે એટલે વિભાજ્ય. 10 ની અંદર 4 છે એટલે એ પણ વિભાજ્ય. આ બધા વિભાજ્ય અવયવો છે. આ વિભાજ્ય, આ વિભાજ્ય, આ વિભાજ્ય, અને બાકી બધા અવિભાજ્ય. એક આ અવિભાજ્ય, એકડો રહ્યો એ વિશિષ્ટ, બગડો રહ્યો એ અવિભાજ્ય, 3 રહ્યા એ અવિભાજ્ય છે, 4 રહ્યા એ વિભાજ્ય, 5 રહ્યા એ અવિભાજ્ય, 6 રહ્યા એ વિભાજ્ય, 7 રહ્યા એ અવિભાજ્ય, 8 રહ્યા એ વિભાજ્ય, 9 રહ્યા એ વિભાજ્ય, 10 રહ્યા એ વિભાજ્ય. આ અવયવો પાડ્યા આપણે 1 થી 10 ના. હવે આપણે આ 6 પ્રશ્ન સુધી ઓકે થયું. પછી શું કહે છે? સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? સૌથી નાની, ખાલી એટલું જ પૂછ્યું છે આપણને. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? આમાં જો સૌથી નાની અવિભાજ્ય આ આવી. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ આવી? 2. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કીએ તો આવે 2. બરાબર? સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા કીએ તો એ શું આવે? 2. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કીએ તો એ 2 આવે. સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા કીએ તો એ 2 આવે. પછી તો કે સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા, અહીંથી જોતા જાઓ. સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા, આ અવિભાજ્ય સંખ્યા આવી ગયા. 2 હતા એ બેકી હતા. સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા 3 છે. એની અંદર 2 અવયવ છે, 1 અને 3. તો એકી કીએ તો એકી ની અંદર શું આવશે? 3. સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા કઈ આવી? 3. પછી સૌથી નાની
એકી વિભાજ્ય સંખ્યા સૌથી નાની એકી. એકીમાં કઈ આવશે? પહેલા એક આવે, એકીમાં 3, 1 આવે, 3 આવે, 5 આવે, 7 આવે, 9 આવે. હવે એમાં જુઓ, એકીમાં ઈ આવે. શું કહે છે? સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા. એકી હોવી જોઈએ અને વિભાજ્ય હોવી જોઈએ. જો આ 3 ના ભાગ નો પડે, 5 ના ભાગ નો પડે, આ એક તો વિશિષ્ટ છે. 3 રિયાઈ એના ભાગ નો પડે, વિભાજ્ય નથી, અવિભાજ્ય છે. આ અવિભાજ્ય છે, આપણે આ અવિભાજ્ય. 9 એક જ એવી સંખ્યા છે કે સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા 9 આવશે. શું આવશે? 9. સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા 9 થાય. પછી સૌથી નાની બેકી વિભાજ્ય સંખ્યા. સૌથી નાની બેકી, બેકીમાં એક તો પેલા 2 આવે, બરોબર, પછી 4 આવે, 6 આવે, એ બધા બેકી છે. 8, 10 એ બધા બેકી છે. પણ આપણને શું કીધું છે? સૌથી નાની બેકી અને વિભાજ્ય જેના ભાગ પડતા હોય. તો 2 છે એ આવે, પણ 2 તો કેવી સંખ્યા છે? સૌથી નાની અવિભાજ્ય સંખ્યા, એટલે 2 તો ના લઈ શકી. તો એ શું આવે? 4. વિભાજ્ય એના પછી સીધા આવે 4. એટલે સૌથી નાની બેકી વિભાજ્ય સંખ્યા છે ઈ થાય 4. સૌથી નાની બેકી વિભાજ્ય સંખ્યા 4. અને આ લાસ્ટ ક્વેશ્ચન બહુ જ મસ્ત ક્વેશ્ચન છે, બહુ જ મસ્ત. ઘણું શીખવા મળે એવું છે. એમાં જોઈ લઈએ આપણે. પહેલા હું આજે થોડું વધારાનું છે એટલે એ કાઢી નાખું એટલે તમને સ્પષ્ટ દેખાય બોર્ડમાં. બીજું કઈ નહીં. આજે અત્યારે ફિલહાલ કઈ કામનું નથી એટલું કાઢી નાખું છું. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન બહુ મસ્ત છે, સમજવા જેવો છે, વિચારવાનું છે. જવાબ આપણને મળશે. કોઈ પણ સંખ્યાનો અવયવ ખાલી જગ્યાથી ખાલી જગ્યાની વચ્ચે ન હોય. એટલે કે આ 10 છે તો એનો આનો અવયવ રહ્યો એ પહેલા તો સંખ્યા પોતે, અને પછી તો કે એના અડધા. જો 5 આવી ગયા. આ બેની વચ્ચે ક્યારેય એનો અવયવ હોય નહીં. દાખલા તરીકે બીજો આંકડો લઈ લઈએ આપણે. 24 છે તો 24 ના આપણે અવયવ પાડવા જાય તો 24 ના અવયવ શું પડે? તો કે એક તો 24 એકા 24, પછી 12 દુ 24, પછી 8 તેરી 24, પછી 6 ચોક 24, 6 ચોક 24, 8 તેરી 24, 12 દુ 24 અને 24 એકા 24. જો વિદ્યાર્થી મિત્રો, એક છેલ્લો આંકડો આવ્યો 24 નો. આપણે 24 ના અવયવ પડ્યા એટલે એક તો એ સંખ્યા પોતે હોય, એટલે આ એક આ, અને બાકીના એના પછીનો જે અવયવ આવ્યો એ કયો આવ્યો? 12. એટલે આ 12 અને 24 રહ્યા એની વચ્ચે, 12 અને 24 ની વચ્ચે ક્યાંય આનો અવયવ ન હોય. 12 અને 24 એટલે એક તો, એટલે આમાં શું આપણે જવાબ લખીએ? કોઈ પણ સંખ્યાનો અવયવ સંખ્યા પોતે, આનો જવાબ આપણે આવી લખીએ. કોઈ પણ સંખ્યાનો અવયવ સંખ્યાના અડધાથી સંખ્યાની વચ્ચે ન હોય. સંખ્યાના અડધા, સંખ્યાના અડધા અને સંખ્યા પોતે ની વચ્ચે ન હોય. વિદ્યાર્થી મિત્રો,
તમને આ વસ્તુ સમજાવી હશે કે કોઈ પણ એક તો સંખ્યા પોતે હોય પણ એના પછીનો આંકડો રહ્યો, દાખલા તરીકે જો આ 6 છે તો એના પછીનો આંકડો રહ્યો એના અડધા રહેલો, જોયું? 8 છે તો એના પછીનો આંકડો શું આવ્યો સીધો, જેના અડધા રહેલો છે. એટલે ઈ ગેપ રહ્યો આ બે વચ્ચેનો, એની વચ્ચે કોઈ બી અવયવ ન હોય. આવો પ્રશ્ન ક્યારેક કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા હોય આવા ક્વેશ્ચન કે આના અવયવ નથી. કોઈ આમ કે તમને આનો પ્રશ્ન આવી રીતે બનાવે, નીચેનામાંથી કયો 24 નો અવયવ નથી? નીચેનામાંથી કઈ સંખ્યા 24 નો અવયવ નથી? એમાં તમને ઓપ્શન આપ્યો હોય A 4, B 12, C 18, D 24. આવી રીતે તમને આપ્યું હોય કે નીચેનામાંથી કઈ સંખ્યા 24 નો અવયવ નથી, તો તમારે એક જ વસ્તુ યાદ રાખવાની કે 24 અને 24 ના અડધા, આ 24 અને 24 ના અડધા 12, આ બેની વચ્ચે કઈ સંખ્યા આમાં આપી છે તો કે 18, તો 18 આવશે, ઈ જવાબ આવશે 18. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? આ વસ્તુને તમારે ક્લિયર સમજવાની થશે કે કોઈ પણ સંખ્યાનો અવયવ છે ઈ એની સંખ્યા અને એના અડધા, જે સંખ્યા રહી સંખ્યા અને એના અડધાની વચ્ચે ક્યારેય આવતો નથી. ક્લિયર? ઓકે. હવે આપણે અવયવ શીખ્યા છે તો ભેગા ભેગા અવયવી પણ લઈ લઈએ, ટૂંકમાં લઈ લઈએ અવયવીને. અવયવી એટલે શું? અવયવી, અવયવ અને અવયવી વચ્ચે ફરક શું? આપણે ભેગા ભેગો લઈ જ લેવો છે. અવયવી કેને કહેવાય? તો કે જે સંખ્યા 1, 2, 3, 4 ડોટ 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 કન્ટિન્યુ ગુણવાથી જે સંખ્યા મળે તેને તે સંખ્યાને અવયવી કહે છે. આપેલ સંખ્યાને 1, 2, 3 વડે ગુણવાથી મળતી સંખ્યાને આપેલ સંખ્યાના અવયવી કહે છે. દાખલા તરીકે આપણે 10 ના અવયવી કરીએ, 10 ના અવયવી, તો 10 ના અવયવી શું થાય કે 10 ને પેલા 1 ગુણો 10, 10 ના અવયવી કરી છે આપણે. એક તો 10, પછી 10 દુ 20, 10 તેરી 30, 10 ચોક 40, 10 પચાસ 50, 10 છ 60, કન્ટિન્યુ અનંત સુધી. અનંત સુધી કન્ટિન્યુ. આ 10 ના અવયવી છે. 10, 20, 30, 40, 50, 60 કન્ટિન્યુ. અને 10 ના અવયવ, 10 ના અવયવ, આ બે વચ્ચેનો ફરક તમને કહી દઉં. 10 ના અવયવ શું છે? 1, 2, 5 અને 10. આ 10 ના અવયવ છે. હવે અવયવી અને અવયવમાં ફરક શું? તો કે અવયવ છે ને એમાં જે સંખ્યા રહી ને એ અવયવમાં સૌથી મોટી સંખ્યા હોય છે.
મોટામાં મોટું શું? 10 ના અવયવમાં મોટામાં મોટું શું? તો કે 10. અને 10 ના અવયવીમાં શરૂઆત ક્યાંથી થાય છે? 10 થી. અને આમાં મોટામાં મોટું શું? તો કે કઈ ન શકીએ. આનો લાસ્ટ ડિજિટ શું હશે? અવયવીનો આપણે કહી શકીએ નહીં. અવયવીનો કોઈ દી છેલ્લો આંકડો આપણે બોલી શકીએ નહીં, કારણ કે એ કન્ટિન્યુ થતી પ્રોસેસ છે. આ કેમ આપણે કીધું કે એ કાંઈ વ્યાખ્યામાં જ આપણને કહી દે છે કે આપેલી સંખ્યાને 1 2 3 એમ કન્ટિન્યુ ગુણવાથી મળતી સંખ્યાને આપેલ સંખ્યાનો અવયવી કહે છે. એટલે 10 ના અવયવી 10 20 30 40 50 60 કન્ટિન્યુ કન્ટિન્યુ ચાલે. અવયવમાં શું છે? તો કે 10 ના અવયવો રહ્યા 1 2 5 10. એટલે 10 છે એ અવયવમાં એક સૌથી મોટો એનો અવયવ છે. આ 10 રહ્યો એ મોટા મોટો અવયવ થઈ જાય એમ. અને આમાં અવયવીમાં તો કે 10 રહ્યો એ શરૂઆતનો પહેલો ફિગર છે. આનો છેલ્લો ડિજિટ છેલ્લો આંકડો તો કે 9 મળે. આનો છેલ્લો આંકડો 10 મળે. શરૂઆતમાં 1 અવયવ, નાનામાં નાનો અવયવ કોઈ પણ સંખ્યાનો અવયવ, નાનામાં નાનો અવયવ 1 હોય અને મોટામાં મોટો અવયવ રહ્યો ઈ સંખ્યા પોતે કોઈ પણ સંખ્યા. જ્યારે અવયવીની અંદર શું હોય? તો કે નાનામાં નાનો આંકડો તે સંખ્યા પોતે હોય અને મોટા મોટો આંકડો કહી ન શકાય. આપણે કહી ના શકીએ મોટા મોટો આંકડો આ છે. આ અવયવી એટલે બીજું કાંઈ નહીં. અવયવી એટલે મેં તમને સ્ટાર્ટમાં હોમવર્ક આપી દીધું 1 થી 20 સુધીના ટેબલ કમ્પ્લીટ કરો. એ બધા અવયવી. એકનો અવયવી શું? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 એક એકનો પડો લે એક દૂધ એક ત્રણ ચોથા એ એકના અવયવી છે. પછી એવી રીતે 2 નો ટેબલ 2 ના અવયવી, 3 નો ટેબલ 3 ના અવયવી. 10 એ અટકી જાય છે, એની જગ્યાએ કન્ટિન્યુ ચાલ્યા જાય ટેબલ, કન્ટિન્યુ ચાલ્યા જાય. જો તમને 1 થી 20 ના અવયવી આવડી જાય ને એટલે મેથ્સ ની અંદર તમારો ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી કોઈ જગ્યાએ કાંઈ ક્વેરી ન હોય. આખા ટેબલ 10 से સીમિત થઈ જાય છે, એની જગ્યાએ કન્ટિન્યુ ટેબલ ચાલ્યા રાખે. એ કહેવાય અવયવી. એટલે અવયવી અને અવયવ વચ્ચેનો ફરક તમને ખબર પડી ગઈ હશે કે અવયવ રહ્યો એ જે સંખ્યા રહ્યા એના અવયવ પાડવામાં આવે તો એ જે સંખ્યા રહી એ મોટા મોટો અવયવ હોય. આ 10 ના અવયવ પાડ્યા તો એમાં 10 છે એ એક મોટા મોટો અવયવ છે અને નાનામાં નાનો અવયવ 1 હોય. અવયવ પાડી તો અને 10 ના અવયવીની અંદર 10 છે એ શરૂઆત કરે અવયવીની, પછી એને ગુણ્યા 1 2 3 4 5 6 અને આનો કોઈ દિવસ અંત હોતો નથી. અવયવીનો કોઈ દિવસ અંત હોય નહીં. અવયવનો છેલ્લો આંકડો એ સંખ્યા પોતે હોય, શરૂઆતનો આંકડો 1 હોય. આ એક વસ્તુ અવયવમાં સમજવાની છે. અને અવયવી એટલે તમને અવયવ અને અવયવી વચ્ચેનો ભેદ અહીંયા સમજાઈ ગયો હશે. વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે હજી વિશેષ આપવાનો પ્રયત્ન કરશું. આથી થોડું આગળ તમે ખાસ આ જે કાંઈ સમજાવવામાં આવે છે, તમારી પાસે જો પોસિબિલિટી હોય, તમે જો બુક બનાવવા માંગતા હો તો આ વિડિયો લેક્ચરમાંથી એક બુક તમે બનાવવાની ચાલુ કરી દેજો. એ બુકના આધારે આપણે ભવિષ્યની અંદર તમે પુનરાવર્તન કરી શકશો અને તમારા નોલેજમાં વધારો કરી અને તમારા પરિણામમાં પરિવર્તન લાવી શકશો. ખાસ એટલે દરેક લેક્ચર, જેટલા વિડિયો લેક્ચર રહ્યા એ દરેક વિડિયો લેક્ચરને બારીકાઈથી સમજો. ના સમજે તો ફોન કરો. કોઈ પણ વસ્તુ તમને દ્વિધા લાગતી હોય કોઈ પણ જગ્યાએ તો તમે ફોન કરી અને પૂછી શકો છો, વિડીયો કોલ કરીને પૂછી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમે મેથ્સમાં બહુ જ સારા માર્ક લઈ આવો એ ઉદ્દેશથી હું શક્ય હોય એટલા પ્રયત્ન કરી રહ્યો છું. તમારો મારા પ્રત્યેનો વિશ્વાસ અને મને તમારા પ્રત્યેનો વિશ્વાસ મેથ્સમાં અકલ્પનીય માર્ક અપાવશે, એમાં કોઈ શંકા નથી. થેન્ક યુ વેરી મચ.